નમસ્તે બાળકો, આપણે ધોરણ 1 ઇંગ્લિશમાં પહેલો અને બીજો ભાગ જોઈ ગયા છે અસાઇનમેન્ટનો. તો આજે આપણે હવે જે આગળના બાકી છે એના ઉત્તરો જોઈશું. પ્રશ્ન 4થી બાકી છે, તો આપણે પ્રશ્ન 4ની શરૂઆત કરીશું. પ્રશ્ન 4 અ છે કે ચોરસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોના નામ લખો. અહીંયા આપણે શું કરવાનું છે કે અહીંયા જે ચોરસ આપ્યો છે તો એમાં બધા નામો આપ્યા છે અને એની નીચે ચિત્રો આપ્યા છે. તો આપણે એ ચિત્રો જોઈને એ શેનું ચિત્ર છે એ નામ આપણે અહીંયાથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાના છે. તો અહીંયા ટેન, ટીન, જગ, હેટ, ગમ, પિન, મગ, સન, ગન, નેટ, હટ, વેબ, સિક્સ, જેટ, બર્ડ, પેન, પીક, ફિગ, લીપ, લેગ, બીન. તો આ બધા શબ્દો છે અને નીચે આ બધા ચિત્રો આપ્યા છે. તો આપણે એ શબ્દો શોધીને આ ચિત્રોની નીચે લખવાના છે. તો સૌથી પહેલું ચિત્ર શેનું છે? તો સૌથી પહેલું ચિત્ર છે પિન. તો આપણે આ જે પિન શબ્દ છે એ પિન શબ્દ અહીંયા લખી દીધો. તો હવે બીજું ચિત્ર શેનું છે? તો બીજું ચિત્ર છે લેગ. લેગ એટલે પગ. તો એવી રીતે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. તો ત્રીજું ચિત્ર શેનું છે? તો ત્રીજું ચિત્ર છે બર્ડ. તો એ શબ્દ આપણે લખી દીધો. ચોથું ચિત્ર શેનું છે? હેન. તો આપણે હેન શબ્દ અહીંયા લખી દીધો. પાંચમું છે તો મગ. અહીંયા મગ શબ્દ લખી દીધો. તો છઠ્ઠું ચિત્ર શેનું છે? તો બીન. સાતમું ગમ. આઠમું છે લીપ અને નવમું ચિત્ર છે ટેન. 10 નંબર છે તો એમાં આવશે જેટ. 11 નંબરમાં આવશે હટ. 12 નંબરમાં આવશે ફિગ. 13 નંબરમાં આવશે પેન. 14 નંબરમાં આવશે નેટ. 15 નંબરમાં આવશે જગ. 16 નંબરમાં આવશે ગન. 17 નંબરમાં છે ટીન અને 18 નંબરમાં આવશે પીક. 19 નંબર છે વેબ. 20 નંબરમાં આવશે સન. 21 નંબરમાં આવશે સિક્સ. આગળનું છે 4 બ. નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. તો અહીંયા જે શબ્દો આપ્યા છે તો એના જેવા ઉચ્ચારવાળા શબ્દો આપણે લખવાના છે. તો પહેલો શબ્દ છે ટેગ. તો એના જેવો બીજો કયો સમાન શબ્દ આવશે? તો બેગ. બીજું છે બોય. તો ટોય. ત્રીજું છે લીડ. તો કિડ. ચોથું છે પેટ. તો એમાં આવશે નેટ. પાંચમું છે ફન. તો બન. છઠ્ઠું છે વાન. તો એમાં આવશે ફેન. સાતમું છે લોગ. તો અહીંયા ડોગ આવશે. ફિન. તો અહીંયા પિન. નવમું છે રેડ. તો આપણે લખીશું બેડ. 10મું છે મૂડ. તો આપણે લખીશું બર્ડ. હવે આગળનો પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન 5 છે એનો અ છે. તો એમાં આપણે શું કરવાનું છે કે અંકો અને શબ્દો જોડવાના છે. કે આપણે અહીંયા બંને બાજુ અંકો લખ્યા છે અને વચ્ચે એમના શું લખ્યા છે? શબ્દો લખ્યા છે. તો એને આપણે એમની સાથે જોડવાના છીએ. તો પહેલાં શું લખ્યું છે કે 3 છે. તો એને આપણે શબ્દમાં કેવી રીતે લખીશું? તો એને આપણે 3m લખીશું. તો જોડી દીધું. પછી બીજું છે, બીજો શબ્દ શું છે? તો એ 8 છે. તો એને આપણે 8 સાથે જોડી દીધું. ત્રીજું છે 1. તો એને આપણે 1 સાથે જોડશું. ચોથું છે 4. તો એને આપણે 4 સાથે જોડશું. 7 નંબર છે એને આપણે 7 સાથે જોડશું. પછી આવશે
2 એટલે કે 2, તો એને આપણે 2 સાથે જોડી દીધું. પછી આવે છે 9 એટલે કે 9 સાથે. પછી આવે છે 10 એટલે કે 10 સાથે જોડશું. પછી છે 6, તો 6 સાથે જોડી દઈશું. અને પછી આવે છે 5, તો એને આપણે 5 સાથે જોડી દઈશું. તો આવી રીતે આપણે આ શબ્દો પણ જોડી દીધા. હવે આગળ આવે છે કે આ જે ચિત્રો આપ્યા છે, તો એ કેટલા ચિત્રો છે એ ચિત્રો આપણે ગણીને બાજુમાં જે ખાલી છે ખાનું એમાં કેટલા થયા એ અંક લખવાના છે. તો સૌથી પહેલું છે એમાં કેટલી હોડીઓ દેખાય છે, તો કેટલી છે? 2 છે, તો આપણે અહીંયા શું લખવાનું? 2. હવે બીજા નંબરમાં 1 સૂર્ય છે, તો આપણે અહીંયા શું લખીશું? 1. એવી રીતે ત્રીજામાં કેટલા તારાઓ દેખાય છે, તો અહીંયા 9 તારાઓ દેખાય છે, તો 9 લખી દેવાના. ચોથામાં કેટલા છે, તો 3, તો 3 આપણે લખી દીધા. હવે આવશે 5 નંબર, તો એમાં કેટલી ધજાઓ દેખાય છે, તો એમાં 5 ધજાઓ દેખાય છે, તો 5 લખી દીધા. છઠ્ઠામાં કેટલા છે, તો છઠ્ઠામાં 8 છે. સાતમામાં 4. 8 નંબરમાં કેટલા ચિત્રો દેખાય છે, તો 6. પછી આવશે 9મો નંબર, તો એમાં કેટલા પાંદડાઓ દેખાય છે, તો 7. હવે આવશે પ્રશ્ન 5નો ક વિભાગ. એમાં આપણે શું લખવાનું છે કે નીચે આપેલા અંગ્રેજી અંકોની સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. તો અહીંયા શું છે, ઉદાહરણ પણ આપ્યું છે કે અહીંયા અંકો આપ્યા છે, તો એના આપણે ઉચ્ચાર કેવી રીતે લખીશું, ઉચ્ચાર કેવી રીતે કરીએ છીએ એ શબ્દ લખવાનો છે. તો જોઈએ કે અહીંયા 4 લખ્યું છે, તો અહીંયા આપણે 4ને શું કહીશું? 4. તો આગળ જોઈએ આપણે કે 6 લખ્યા છે, તો આપણે એને 6 એમ લખીશું. 2 નંબરમાં છે 3. 3 નંબરમાં છે 9. 4 નંબરમાં છે 5. 5 નંબરમાં છે 10. 6 નંબરમાં છે 2. 7 નંબરમાં આવશે 8 અને 8 નંબરમાં આવશે 7. તો બાળકો આપણે આવી રીતે ઇંગ્લિશ વિષયનું જે અસાઇનમેન્ટ છે એ જોઈ ગયા, એના દરેક પ્રશ્નોના ઉત્તરો પણ જોઈ ગયા. તો તમારે આ લખવાના છે અને તૈયાર કરવાના છે. એવી જ રીતે બીજા વિષયોના ઉત્તરો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરતા રહેજો.